પાદરામાં દુષ્કર્મના આરોપીના ઘરે સ્થાનિકોનો હોબાળો। ચાણસદ ગામે દુષ્કર્મના આરોપીના પરિવાર સામે લોકોમાં ભારે રોષ છે। 2 દિવસ અગાઉ આરોપી જય વ્યાસ સામે મકરપુરા પોલીસે પોક્સોનો ગુનો નોંધ્યો। આરોપીએ વર્ષ 2019માં પણ પાડોશમાં રહેતી સગીરાની હત્યા કરી હતી। આરોપીને જામીન મળતા સ્થાનિકોએ આરોપી સામે રોષ ઠાલવ્યો। गुजरात में योगी राजन लावू पड़ते એને છોકરીને રેપ કરે છે અને એની છોકરીને ઘરેથી કાપીને કતલ કરીને મારી નાખી અને ખાડામાં નાખી કોઠકે બોધીને। અમારે તો એને સજા જોવે ને ગોમમાં જોવે જ ના, ગોમમાં જોવે જ ના। અરે એને ખૂન કર્યો છે, એને તલાવમાં ફેંકી દીધી છે, એને એવી સજા કરો, એને ફાંસીની સજા કરો, નહીં તો મારા હવાલે કરો। તમારથી કઈ બધું ના હતા, અમારે પોલીસના હવાલે કરો એને। નહીં, એમનાથી કશું બનવાની જ નથી, કશું બન્યું નહીં, એને જામીન ઉપર છૂટી જાય છે। જામીન ઉપર દર વખત છૂટી જાય છે। હા, એટલે હવે ફરી છૂટું રહેશે। હવે એને ફાંસી કરો, ફાંસી કરો, કચેરી નહીં, કશું નહીં કરવો, અમારા પબ્લિકના હવાલે કરો। 10% એ પેરેન્ટ્સનો જ વાંક છે કે એને છોકરાને પોતાએ પ્રોત્સાહન આપ્યું છે। જો પહેલેથી અમને ટોક્યો હોત તો આ વસ્તુ આટલે બધે સુધી ના આવે। બીજી વસ્તુ કે હું ડેપ્યુટી સરપંચ થઈને એક જ વાત કરું છું કે હવે જે આ પૈસા લઈને જે પહેલા છૂટ્યો છે એ હવે છૂટવો ના જોઈએ। એ લોકોએ 110% એ લોકોએ 25 થી 30 લાખ રૂપિયા દબાવીને છોકરાને ઘરે લાયા છે। આજે બિંદાસ કરે છે, જેની છોકરી ગઈ છે એ અત્યારે બહુ જ તકલીફમાં છે, એનો કોઈ જ જોતું નથી। મર્ડર કેસનો જૂનો આરોપી છે અને એ જુએનાઇલ હતો, એ પછી એને કોર્ટમાંથી જામીન પર છૂટેલો છે અને એ જ આરોપીએ બીજી વખત દુષ્કૃત્ય સિટીમાં કોઈ જગ્યાએ બરોડા સિટીમાં કોઈ જગ્યાએ કરેલું છે। એના મા બાપ અત્યારે અહીંયા સરણું લેવા માટે પોતાના વતનમાં પોતાના ગામ આવી ગયેલા હતા અને એમને જોઈ અને જેની દીકરી, જેનો સ્વજન એમણે ગુમાવ્યું હતું, એ લોકોનો ગુસ્સો આવ્યો, રોષ આવ્યો, એટલે એમણે અહીંયાથી એ લોકો નીકળવા દેતા। હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે એ કાયદેસર